દીદી શું જોવો છો આ? અરે ભાઈ છે ને જો આ એક કસ્ટમરની આપણે રેઝિન ફ્રેમ બનાવી છે નાના બાળકની, જોઈ છે તારે? બતાવો તો. જોવો આ આખી છે ને નાના બાળકની આપણે રેઝિન ફ્રેમ બનાવી છે. એક કસ્ટમરનો છે ને આપણને ઓર્ડર હતો. જો આપણે છે ને એમાં આ એક તો પહેલા તો બાળકનું નામ લખ્યું છે માર્મિક, પછી આ જે નાળ હોય ને બેબી બોર્ન થાય ને એ નાળ આમાં સાચવી છે, અને પ્રેગ્નન્સીની સ્ટ્રીપ્સ છે એના મધરની, અને આ નાના બેબીના પગલા આપણે આમાં મૂક્યા છે. અને જો ડેડીનો છે ને સોરી આ બેબીનો છે ને જો આ ટાઈમ, ડેટ, વેઇટ ને કઈ હોસ્પિટલમાં છે ને એનો બોર્ન થયો ને એ બધી મેમરીઝ આપણે આમાં મૂકી છે. અને જો એની છે ને પંચમાસી જે આપણે રાખડી હોય ને એ રાખડી જો આપણે આમાં મૂકી દીધી છે. એકદમ છે ને કસ્ટમાઇઝ વસ્તુ છે. આવી છે ને કોઈ કસ્ટમરને કરાવી હોય ને બેબી ગર્લ હોય ને તો પિંક કલરમાં કરાવી શકો, બટરફ્લાય તમે આમાં આપી શકો, કે કોઈ પણ વોટેવર બાર્બી થીમમાં કરાવી શકો. આ છે ને બેબી બોયની કરી છે એટલે અમે સ્કાયમાં કરી છે. પિંકમાં તમારે કરવું હશે ને તો બેબી ગર્લની તો આપણે એ પ્રમાણે કસ્ટમાઇઝ કરી દઈશું. તો જો આ છે ને ડિઝાઇન એટલી સરસ બનાવી છે ને, જોવો કોઈને છે ને ગિફ્ટમાં આપવી હોય ને તોય એટલી બેસ્ટ આઈટમ આવડી આ કહેવાય. જો કોઈ કસ્ટમરને છે ને આવું કાંઈ એન્ટિક બનાવવું હોય ને તો બધા વેલી તો કે અક્ષરાટમાં પહોંચી જાજો.